નવસારીના સાંસદ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા। નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે વિકાસના કામોની શરૂઆત કરવામાં આવી, ત્યારે બિલીમોરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના લોકાર્પણ પણ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું। સતત શહેરીજનો સાથે વાત કરતા તેમનો રમૂજી અંદાજ જોવા મળ્યો। સી.આર. પાટીલે ખુલ્લા દિલ સાથે લોકો સાથે વાતચીત કરી તેમજ નવસારી જિલ્લાના તમામ શહેરીજનોને દિલ્હી આવવા આમંત્રણ આપ્યું। જ્યારે પણ દિલ્હી આવો ત્યારે આપણા ઘરે જ જમવાની વ્યવસ્થા છે, કોઈ બોલતા નથી। અહીંયાની વાત નથી મેડમ, મેડમને લાગ્યું અહીંયાની વાત કરે છે, મેં કીધું હું દિલ્હીની વાત કરું છું। દિલ્હી જ્યારે બી આવો ત્યારે બંને ટાઈમ જમવાની વ્યવસ્થા ઘરે રાખજો, રહેવાની વ્યવસ્થા ઓછી છે પણ જમવાની વ્યવસ્થા તો તમે જેટલા દિવસ હો એટલા ટાઈમ ચિંતા નહીં કરતા, એવું પણ મારે તમને મેસેજ આપવા હતા। તમારો તો પહેલો અધિકાર છે એટલે જરૂર પધારજો। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિદેશી વૃક્ષ કોનોકાર્પસ નામના સેંકડો વૃક્ષ વાવવામાં આવ્યા અને સંશોધનમાં સામે આવ્યું છે કે આ વૃક્ષ પર્યાવરણ માટે ઉપયોગી નહીં પરંતુ હાનિકારક છે, તેથી તેને દૂર કરવા માટે કહેવાયું છે। અમદાવાદના ઈસનપુર, વટવા, નારોલમાં આ કોનોકાર્પસ વૃક્ષો ઠેર ઠેર વાવી દેવામાં આવ્યા। આ વૃક્ષોના કારણે જમીનમાંથી લાખો લીટર પાણી શોષાઈ જાય છે, ભૂગર્ભ જળ પર તેની અસર પહોંચે છે તેમજ આ વૃક્ષોથી શરદી, ઉધરસ જેવી બીમારી ફેલાય છે। આ સંશોધનમાં વિગતો સામે આવી છે, છતાં આ વૃક્ષો હજુ નથી દૂર કરાયા। જે પોલન એટલે કે એની પરાગરજ જે છે એ ખૂબ સૂક્ષ્મ હોય છે, એના કારણે શ્વાસના જે દર્દી હોય કે શ્વાસની જે તકલીફ હોય એને એની માઠી અસર થઈ શકે એવું કંઈક સંશોધનો કહી રહ્યા છે। એટલે એના કારણે જે તે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ઘણી બધી જગ્યાએથી કોનોકાર્પસના વૃક્ષો કાપી નાખ્યા હતા। ગ્રીનરી બતાવી હોય તો પછી આ કોનોકાર્પસ હોય તો ગ્રીનરી દેખાય, એટલે આ પરિપત્ર પછી પણ વડોદરા નગરપાલિકા કે અમદાવાદ નગરપાલિકા એને દૂર કરવાનું કંઈ કામ કરતું નથી, જે જોખમી છે। બહાનું એવું કાઢે છે કે આ તો વન ખાતાએ એમની નર્સરી માટે આ પરિપત્ર બહાર પાડેલો। ભાઈ એમણે કહ્યું કે આ જોખમી છે, હવે તમને કહે કે ના કહે પણ એ વૃક્ષ જોખમી છે। ઉદયપુર હાઈવે હાલ નવીનીકરણના અંતિમ તબક્કામાં છે, પરંતુ અહીં સર્વિસ રોડના અભાવે 5 ગામના લોકો પરેશાન થયા। ગામના લોકોને રોંગ સાઈડ વાહન હંકારી જીવને જોખમમાં મૂકવા મજબૂર બન્યા છે। ઘણીવાર ગામના લોકો અકસ્માતનો ભોગ બને છે। સર્વિસ રોડ અને ઓવરબ્રિજની ઉણપના કારણે ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે રોજ 5 કિલોમીટરનું અંતર ફરીને જવું પડે છે। અનેકવાર હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું, તેથી ગામ લોકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હાઈવે પર મને કટ આપવામાં આવ્યો નથી અને શાળામાં સર્વિસ રોડ આવ્યો નથી અને શાળામાં જવા તો બાળકો અને બાજુની ખેતરમાં જતા ખેડૂતો અમને ખૂબ તકલીફ પડે છે અને અમે અગાઉ પણ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને અને આજ સુધીનું કોઈ થયું નથી। ડીસનથી ખારી સુધી એક પણ કટપાસ, ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવામાં આવેલો નથી અને જે કટપાસ ચાલુ હતા એ પણ બંધ કરવામાં આવેલા છે। નાદીસણ, અસલ, કંપાન, નાપડા, પછી સોડપુર, દાંતિયા જેવા કટપાસ બંધ કરવાથી આ વિસ્તારના કામદારો, ખેડૂતોને ખૂબ તકલીફ પડી રહી છે। તો અમારે સરકારશ્રીને એક વિનંતી છે કે નાદીસણથી ખારી વચ્ચે સર્વિસ રોડ, અંડરપાસ યા ઓવરબ્રિજ બનાવી આપવામાં આવે। શામળાજી ઉદયપુર જે હાઈવે આવેલો છે અમદાવાદ સુધીનો, તેમાં નેશનલ હાઈવેમાં ખાસ કરીને જે ગામડાઓ છે એ ભારે મુશ્કેલીનો સામનો કરે। તમને દ્રશ્યો બતાવીશ કે 5 કિલોમીટર સુધી રોંગ સાઈડ જવા માટે તેઓ મજબૂર બન્યા છે। આ જ પ્રકારે વાલીઓ જે પોતાના બાળકોને લઈ શાળાએ જતા હોય છે, પોતાના કામ ધંધે જતા હોય છે। આ તરફ તમને ગામ બતાવી, સામે જે નાપડા ગામ છે જ્યાં શાળા આવેલી છે, એ શાળામાં જતા બાળકો હજી રસ્તો ક્રોસ કરતા હોય છે। એનું એકમાત્ર કારણ છે કે અહીં સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી અને ખાસ કરીને સર્વિસ રોડ નહીં આપવાના કારણે
કારણે જીવનું જોખમ ઊભું થયું છે, કારણ કે 6 લેન હાઈવે હોવાના કારણે 100થી વધુ સ્પીડમાં ગાડીઓ અહીંથી પસાર થાય છે. હજારો લોકો અહીં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે, હજારો લોકો રસ્તો ક્રોસ કરતા હોય છે. ખાસ કરીને અકસ્માતનો ભય રહેલો છે, ત્યારે નાપડા, સોડપુર સહિતના જે ગામડાઓ છે એ ગામડાઓના હજારો જે લોકો છે એ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તંત્રને રજૂઆત કરવામાં આવી છે, હાઈવે સંચાલકોને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આંખ આડા કાન કરવાના કારણે આજે હજારો લોકોનો જીવ પડીકે બંધાયા છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વધુ એક મોડલે આપઘાત કર્યો છે. સુરતના અઠવા વિસ્તારમાં આપઘાત. અઠવા વિસ્તારમાં આવેલ રેવન્યુ બ્યાક્લુઝના એજન્સીમાં કામ કરતી મોડલે આપઘાત કરતા ખળભળાટ. પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની પ્રાથમિક જાણકારી. મોડલની સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઈ છે. પોસ્ટમાં લખ્યું છે કે આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઈ જ નથી તારા માટે. આ મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, વધુ એક મોડલનો આપઘાત, શું કારણ? બિલકુલ, સુરતના અઠવા વિસ્તારમાં એજન્સીમાં કામ કરતી અંજલિ વરબોરા નામની એક 23 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. કહી શકાય જે પ્રકારે તેને આપઘાત પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, એટલે કે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પણ જે પ્રકારે મોડલનો આપઘાત છે તેને લઈને પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. ના કારણે જયપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મચ્છુ બે ડેમના દરવાજા બદલવાની કામગીરીના કારણે ડેમ ખાલી કરાતા મોરબી તાલુકાના જયપુર ગામના ખેડૂતોને પાણી નહીં મળતા વાવણીમાં મોડું થયું. પરિણામે હવે ખેડૂતો માત્ર ચોમાસા પર નિર્ભર છે. જો વરસાદ ખેંચાશે તો આખી સિઝન નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે. મહત્વનું છે કે 1 જૂન આસપાસ ખેડૂતો વાવણી કરી દેતા હોય છે, પરંતુ આ વર્ષે મચ્છુ ડેમમાંથી પાણી મળ્યું નહીં. હવે વરસાદ શરૂ થયા પછી જ વાવણી શક્ય છે. આ સાથે રવિ સિઝન માટે કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી વહેલી તકે શરૂ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેથી આગામી સિઝનમાં નુકસાન ટાળી શકાય. મચ્છુ બેનું પાણી નહોતું મળે એમ, કારણ કે દરવાજા રિપેર કરવાના હતા ને, એટલે પાણી કાઢી નાખ્યું. દરવાજા રિપેર કર્યા પછી ટાઈમે તો પાણી ભરાય નહીં નર્મદાનું, એટલે 1 તારીખ પહેલા જો મળ્યું હોત તો વાવી શકે. પણ હવે એ સ્કોપ વયો ગયો છે, બરાબર. હવે તો આ બીજો સ્કોપ એ વરસાદ થાય 15 જૂન પછી થાય, અને 25 તારીખ પછી જ વાવણી થાય છે. 15-17 વાર થયા અમે લખી તારીખે, એ સિવાય તો કઈ હે નહીં. આંતરખેડ માટે અમે 4 હાથી તો હાકી નાખ્યા. તે પછી આ કમોસમી વરસાદ થયો, તે પછી અમારે બીજે વધારાના હાથી હાંકવા પડ્યા, અને હજી વાવણી થઈ નથી અમારે. અને વાવણી મોડી થાય તો અમને ઉત્પાદન એટલું આવે નહીં, અને ન આવે એટલે અમને એ આંતરિક રીતે અમને એ માર જાજો લાગે. 1 જૂનની આજુબાજુ પાણી છૂટવાથી અમે આગેતરું વાવેતર કરી દઈએ છીએ. કપાસ, મગફળી, જે કાંઈ વાવેતર ખરીફ પાકમાં થતા હોય. પણ આ સાલ દરવાજાનું રિપેરિંગ કરવાના કારણે મચ્છુબેની અંદર જે પાણીનો જથ્થો હતો એ બહાર કાઢી અને એનું રિપેરિંગનું કામ ચાલુ કર્યું છે. હવે રિપેરિંગનું કામ પૂર્ણ થવાને આરે છે, અને નર્મદામાં પાણી પણ ચાલુ કરી દીધેલ છે. પણ આગળ ખરીફ પાકના વાવેતર ચાલુ હોવાના કારણે મચ્છુ બે સુધી હજી સિંચાઈ માટે અમને પાણી આપે એટલો જથ્થો આવ્યો નથી. के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और अहमदाबाद और गांधीनगर मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.6 और गांधीनगर में 39.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. ચોમાસાની તારીખો સાથે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. વલસાડ, સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. 22 જૂન સુધીમાં મોટા ભાગમાં ચોમાસું આવી જશે. કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ. હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે, અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15માં ગુજરાતમાં આવી શકે, અને તારીખ 15 થી 22માં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે. પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે, અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે.
વરસાદની વિસ્તાર સાથે અંબાલાલ પટેલે આગાહી કરી મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદની સંભાવના. ચોટીલા, હળવદ સહિતમાં ભારે વરસાદ થઈ શકે. વડોદરા, પંચમહાલમાં અતિભારે વરસાદની શક્યતા. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ભારેખમ વાહનને લઈને સિસ્ટમ આવી રહી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી. ખંભાત, નડિયાદ, આણંદમાં પણ વરસાદ વરસી શકે છે. કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી. ભારેખમ વરસાદનું વહન લઈને એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમના કારણે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, કડી, કલોલ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના લગભગ કેટલાક સુરેન્દ્રનગર, રાજકોટ અને કેટલાક અન્ય ભાગો, કચ્છના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ખંભાત, નડિયાદ, આણંદ, વડોદરા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અતિ ભારે વરસાદના કારણે શહેરોમાં ડ્રેનેજ વ્યવસ્થાને દુરસ્ત કરવાની જરૂર છે. રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. આજે 11 જિલ્લામાં વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે. રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિતમાં આગાહી. ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની વકી. ડાંગ, સુરત, નવસારી સહિતમાં વરસાદ વરસી શકે છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવનાઓ. દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય, હવામાન વિભાગે આગાહી કરી. સમાચાર ગેનીબેન ઠાકોરની. ઠાકોર સમાજને ટકોર. સમાજમાં શિક્ષણ સ્તર ઊંચું લાવવા ટકોર કરી. પાટણ ખાતે સદારામ કન્યા લાઇબ્રેરીના ઉદ્ઘાટન સમારોહમાં ઠાકોર સમાજને ટકોર કરી. ગેનીબેને કહ્યું કે ઠાકોર સમાજના ડીએનએમાં માનસિકતા છે કે મંદિરો બનાવવાથી જ સમાજનું ભલું થાય છે. તેઓએ કહ્યું કે અંધશ્રદ્ધા, ભૂવા અને દેખાદેખીમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી સમાજનું શિક્ષણનું સ્તર નહીં સુધરે. મારો કહેવાનો અર્થ એટલો છે કે તમે જ્યાં સુધી પેઢી દર પેઢી શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કેળવો ત્યાં સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર સુધરવાનું હોય નહીં સુધરે. એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ, 84ના ખાતાવાળા, અંધશ્રદ્ધા, ભૂવા ને પાવરિયા અને એમ વૈભવી દાન, એકાબીજાના દેખાદેખીના ખર્ચા આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં. સમાચાર ગેનીબેન ઠાકોરની. ઠાકોર સમાજને ટકોર. સમાજમાં શિક્ષણ સ્તર ઊંચું લાવવા ટકોર કરી. પાટણ ખાતે સદારામ કન્યા લાઇબ્રેરીના ઉદ્ઘાટન સમારોહમાં ઠાકોર સમાજને ટકોર કરી. ગેનીબેને કહ્યું કે ઠાકોર સમાજના ડીએનએમાં માનસિકતા છે કે મંદિરો બનાવવાથી જ સમાજનું ભલું થાય છે. તેઓએ કહ્યું કે અંધશ્રદ્ધા, ભૂવા અને દેખાદેખીમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી સમાજનું શિક્ષણનું સ્તર નહીં સુધરે. મારો કહેવાનો અર્થ એટલો છે કે તમે જ્યાં સુધી પેઢી દર પેઢી શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કેળવો ત્યાં સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર સુધરવાનું હોય નહીં સુધરે. એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ, 84ના ખાતાવાળા, અંધશ્રદ્ધા, ભૂવા ને પાવરિયા અને એમ વૈભવી દાન, એકાબીજાના દેખાદેખીના ખર્ચા આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં.